હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. ટોપિક નંબર 1 આપણે ફેક્ટરાઇઝેશન આખો સારી રીતે કમ્પ્લીટ થઈ ગયો, રાઈટ. તો હવે નેક્સ્ટ ટોપિકની અંદર આવતા રહીએ. એટલે મારા માટે ટોપિક નંબર 2, તમારા માટે 3 હોઈ શકે. ચલો, તો ટોપિક નંબર 2માં આવતા રહે. બધાનો મોસ્ટ ફેવરેટ ટોપિક જોઈ શકો છો, ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ. બધાનું બહુ જોરદાર છે, એ આપણને ખબર જ છે, રાઈટ. તો એને જ હવે સૌથી સ્ટ્રોંગ કરવાનું છે, કેમ કે ખરેખર કહીએ તો આખી એન્જિનિયરિંગ બ્રાન્ચનું જે બિલ્ડઅપ થયું, એટલે કે જ્યાં ફાઉન્ડેશન નખાણું જે સ્ટાર્ટ થયું, એ બધું ટ્રિગોનોમેટ્રીને લીધે જ છે. ઓ ભાઈ, એન્જિનિયરિંગ બ્રાન્ચ જે બની એ બધી મેથ્સને લીધે છે. એકચ્યુઅલી કહેવા જાય તો મેથ્સ એ બાજુ ટ્રિગોનોમેટ્રીને લીધે. તો સાવ એટલે સાવ બેઝથી ટ્રિગોનોમેટ્રી સ્ટાર્ટ કરીએ. તો હવે નેક્સ્ટ ટોપિક આપણું ડિફરન્શિયલ ઇન્ટિગ્રેશનમાં જાય. પહેલાં આટલું શીખી લે પહેલાં તો. ચલો, તો ટ્રિગોનોમેટ્રીની અંદર સૌથી પહેલાં તો ફંક્શનની વાત કરીએ. સો ચલો યાદ કરો, થોડુંક બધું રિમાઇન્ડ કરાવી દઈએ. ટોટલ કેટલા ફંક્શન્સ હતા ત્રિકોણમિતિમાં? સો ટોટલ દેર આર 6 ફંક્શન્સ. ફર્સ્ટ વન, અને સિક્વન્સમાં જ યાદ રાખો. તમને અત્યાર સુધી નહોતું આવડતું, એનું રીઝન આ હતું કે તમે આડેધડ યાદ રાખ્યા હતા, મન ફાવે પહેલાં કોસેક થીટા ને કોટ થીટા ને, એમ નહીં. હું તમને કહું ને, એ સિક્વન્સમાં યાદ રાખો, એ રીતે યાદ રાખો ને, તો લોંગ ટર્મ સુધી છેક સુધી યાદ રહેશે. કેમ કે હવે આ સાઇન કોસ ને આ તેની બધું તમારે છેક સુધી જ્યાં સુધી સ્ટડી કરશો ને ત્યાં સુધી આવશે. બધા સબ્જેક્ટમાં આવશે, ગમે એ બ્રાન્ચમાં હોય. એટલે જ ગમે તે બ્રાન્ચ, એટલે કે બધી બ્રાન્ચના સ્ટુડન્ટને મેથ્સ જે છે ને એ એટલે આપ્યું છે. તો સૌથી પહેલાં તો અહીંથી સ્ટાર્ટ કરી દે. એડવાઇસને આ તેના જે બધું પછી પહેલાં આજે ફટાફટથી ટ્રિગોનોમેટ્રીમાં ધ્યાન. અને આટલા દિવસનો બ્રેક જે છે ને એ ખરેખર એટલે હતો કે આપણે નાનકડું વેકેશન એટલે હતું, કેમ કે 3rd સેમેસ્ટર અને 5th સેમેસ્ટરને એક્ઝામ હતી. મિડ સેમેસ્ટરની એક્ઝામ હતી. તો તમને ખબર જ હોવી જોઈએ, તમે જ્યારે એક્ઝામમાં હતા તો ત્યારે તમારો લોડ કેટલો હોય. તો એ બધાના ઓનલાઈન ક્લાસીસને લીધે, અને આ વખતે તો પાછી MCQ બેઝડ હતી, ઓનલાઈન હતી. તો એનું મટીરિયલ બનાવો, એનું MCQ બનાવો, એટલે મગજમારી ધીરે ધીરે બહુ અતિશય વધતી જાય છે. એટલે એને લીધે થઈને આના માટે ટાઈમ નહોતો મળતો. અને હવે તો એની એક્ઝામ છે, એટલે હવે તો આપણે આમાં છીએ, રોજે રોજ તમને વિડીયો જે છે એ મળતા જ રહેશે, રાઈટ. ચલો, તો તમને ટાઈમ ટુ ટાઈમ જ્યારે વિડીયો મળે, તમારું કામ છે તમે એટલું કમ્પ્લીટ કરતા રહેજો, બરાબર છે. ચલો, તો અને પછી બીજું એક એ કે ધીરે ધીરે વળી પાછું યાદ આવતું જ જાય છે કે તમે ભલે ને ભાઈ, તમને એકનો ક્વેશ્ચન હતો કે હું તો જામનગરમાં એડમિશન નથી લેવાનું, તો ભાઈ તમે ગુજરાતની ગમે એ કોલેજમાં લ્યો કે ઇન્ડિયાની ગમે એ કોલેજમાં લ્યો, આ મોબાઈલ તો ભેગો જ છે ને તમારો. તો તમારે આ એપ્લિકેશનની અંદર જ હવે બધું જોતું રહેવાનું છે ભાઈ. તમે ભલે ને ગમે એ સિટીમાં હો, એટલે ગમે એટલું બાકી રહીએ કે ગમે એટલું થાય કે એ બધું તમારે આમાં તમને મળતું જ રહેશે. ચલો, તો આમાં આવતા રહ્યો. ફર્સ્ટ ફંક્શન સાઇન થીટા, સેકન્ડ ફંક્શન કોસ થીટા. આ જ સિક્વન્સમાં યાદ રાખો, સાઇન કોસ, પછી આપણે લખીએ ટેન થીટા. ટેન થીટા પછી કોટ થીટા. ફિફ્થ વન ઇઝ કોસેક થીટા. સિક્સ્થ વન ઇઝ અ સેક થીટા. આ જ સિક્વન્સમાં યાદ રાખવાનું છે. અને પાછા કોમ્બિનેશનો નેક્સ્ટ ડિફરન્શિયલ ઇન્ટિગ્રેશનમાં બહુ કામ લાગશે. તો કોમ્બિનેશન આમ થયા, આ કોમ્બો છે બધા એમ. સાઇન કોસ, ટેન કોટ, કોસેક અને સેક. તો આ હવે એના ઉપર જેના ફોર્મ્યુલા બનાવીએ આપણે. તો શું કામ આ રીતે લખ્યું? ચલો, તો ફોર્મ્યુલા હવે તમે આખું ટેબલ જે યાદ રાખ્યું હતું એ આખું પહેલાં તો યાદ રાખીએ અને બધી વેલ્યુ ફાઇન્ડ કરતાં શીખીએ. ચલો, તો સાઇન થીટા, કોસ થીટા, ટેન કોટ, કોસેક અને સેક. આ જ સિક્વન્સમાં યાદ રાખજો. સાઇન કોસ, ટેન કોટ, કોસેક એન્ડ સેક. હવે એના ફોર્મ્યુલા બનાવે તો ટેન થીટા. ટેન થીટા એટલે શું? આના છેદમાં આ, એટલે કે સાઇન થીટા અપોન કોસ થીટા. બસ આ જ ફોર્મ્યુલા, સાઇન અપોન કોસ. જોકે તમે આવું કરી જ ગયા છો, પણ તમે થોડુંક જ કર્યું છે. હવે અતિશય ડિટેલમાં આવશે, બરાબર છે. ઓકે, તો આવું જોઈને થોડુંક તો યાદ આવવા માંડ્યું હશે. કોટ થીટા, તો કોટ થીટા કોસ અપોન સાઇન. 10th સ્ટાન્ડર્ડમાં આવી ગયું, પણ એમાં બહુ થોડુંક જ આપ્યું હતું. અને એ આવ્યું હતું એ અડધાએ તો ઓપ્શનમાં કાઢ્યું હતું, એટલે આ ડિટેલમાં કરીએ આપણે. તો ટેન એટલે સાઇન અપોન કોસ. કોટ એટલે કોસ અપોન સાઇન. કોસેક થીટા એટલે આનું વ્યસ્ત, એટલે આપણે ઇક્વેશન બનાવ્યું 1 અપોન સાઇન થીટા, રેસિપ્રોકલ એમ. વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ. અને સેક થીટા એટલે આનું રેસિપ્રોકલ. સો 1 અપોન કોસ થીટા. તો તમે 6 સિક્વન્સ યાદ રાખો, પછી એના ફોર્મ્યુલા યાદ રાખો. એન્ડ નાવ રિમેમ્બર ધી સ્ટાન્ડર્ડ ડિગ્રીઝ. અહીંયા આપણે લખીએ છીએ થીટા. થીટા એટલે કે એંગલ, જે અત્યારે હું લખું છું બધા ડિગ્રીમાં. હાલો, ફોર્મ્યુલા યાદ રહી ગયા. ટેન થીટા, ટેન એટલે કે સાઇન અપોન કોસ. પછી કોટ થીટા એટલે કે કોસ અપોન સાઇન.
થોડીક જ વારમાં બધું યાદ હું રખાવી દઈશ. ચલો, કોસેક, કોસેક એટલે 1/sin અને સેક એટલે 1/cos. તો 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, આવી રીતે યાદ રાખવાનું છે તમારે. સાઇન થીટા, કોસ થીટા, પછી ટેન થીટા કઈ રીતે બન્યું તો કે sin/cos, પછી કોટ થીટા કઈ રીતે બન્યું cos/sin, કોસેક થીટા, કોસેક થીટા કઈ રીતે બન્યું 1/sin થીટા, અને પછી આપણે બનાવ્યું નીચે સેક થીટા, સેક થીટા કઈ રીતે બન્યું 1/cos થીટા. તો આ રીતે છે ફંક્શન ને એના ફોર્મ્યુલા યાદ રહી ગયા. હવે સ્ટાન્ડર્ડ ડિગ્રી, સ્ટાન્ડર્ડ ડિગ્રી છે આ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી. આ બધી જે છે ને સ્ટાન્ડર્ડ ડિગ્રી, એનો મતલબ કે જે આપણે જેની વેલ્યુ આપણે યાદ રાખી છે અને ઓલમોસ્ટ સૌથી વધારે યુઝ થાય છે એટલે આને સ્ટાન્ડર્ડ ડિગ્રી કીધી ને આટલી યાદ રાખી લ્યો તો વેલ એન્ડ ગુડ. બાકી તો તમારે હવે આગળ સાયન્ટિફિક કેલ્સી જ આવશે. તો સાયન્ટિફિક કેલ્સી છે એની અંદર તો તમે ફટાફટથી ગમે ફાઇન્ડ કરી જ શકો છો. એવું નથી હોય તો 20 ડિગ્રી એ ફાઇન થાય, સાઇન 20 કરો તોય કેલ્સી તો આન્સર આપે. હવે સાયન્ટિફિક કેલ્સી બરોબર છે, ઓકે. પણ આપણે આ યાદ રાખવું પડશે મોઢે જાતે. અને આ બધા ટોપિક જે છે ને એ ખરેખર એન્ટ્રન્સ એક્ઝામને બધી જે લેવાય છે ને યુપીએસસી, જીપીએસસી કે ગમે એ ગેટની એન્ટ્રન્સ એક્ઝામ, બધી એન્ટ્રન્સ એક્ઝામ કે જોબ માટેની, આ પીજીવીસીએલની એક્ઝામ આવે છે, ગેટકોની આવે છે, બધી ગમે તે એક્ઝામ હોય ને આ બધું પૂછાય. ત્યારે કેલ્સી એલાઉડ નથી હોતું. એટલે હું તમને ઓલરાઉન્ડર બનાવવા જાઉં છું. ખાલી આપણે આ ડિગ્રી માટે કે ડિપ્લોમા માટે કે એના માટે નથી જોતું આપણે, અને માર્ક માટે નથી. માર્કની પાછળ તમારે કોઈ દિવસ ભાગવાનું નથી. તમને શીખવા પાછળ ભાગો, લર્નિંગ પાછળ ભાગો, બસ એક જ નિયમ છે, શીખતા રહ્યો બસ. જેટલું શીખેલું હશે ને બધું કામ લાગશે જ હંમેશા. ચલો, તો 0, 30, 45, 60 એન્ડ 90. તો યાદ રાખીએ સાઇનની વેલ્યુથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચલો, તો સાઇનની વેલ્યુથી યાદ રાખીએ તો એક જ મિનિટ, કેમેરો ફ્લાઇટ મોડમાં છે ને ચેક કરી લઈએ પહેલાં તો, નહીંતર વળી પાછો હું જે ચાલુ ક્લાસે, હા બરાબર છે, વળી આપણો વિડીયો ચાલુ હશે ને કોકનો ફોન આવે તો ડિસ્કનેક્ટ થઈ જશે. હું બોલ કરીને રાખીશ. ચાલો, તો સાઇન 0 સૌથી પહેલી વેલ્યુ. આપણે ખાલી આ ફોર્મ્યુલા યાદ રાખો અને એકમાત્ર ખાલી સાઇનનું ટેબલ જ યાદ રાખો, ખાલી સાઇનનું. બાકી બધું આપણે જાતે ઓટોમેટિક આવડી જશે, રાઈટ. ખાલી સાઇનની વેલ્યુ યાદ રાખો. ચલો, સાઇન 0 થાય, શરૂઆત હંમેશા 0થી જ થાય. અમે સાઇન 0, સાઇન 30 1/2, યાદ છે ને વેલ્યુ, સાઇન 30 1/2 થાય. હવે આ યાદ રાખવાની છે અત્યારે, ઓકે. સાઇન 45 થાય 1/√2. પછી સાઇન 60 થાય √3/2 એન્ડ સાઇન 90 થાય 1. એટલે 0થી આપણે 1 સુધી પહોંચવાનું છે ખાલી. તો ખાલી સાઇનની આટલી 5 વેલ્યુ યાદ રહી ગઈ ને તમને, એટલે આખું ટેબલ આવડી ગયું. બધું હું યાદ રખાવી દઈશ, બરાબર છે. જો ચલો, તો 0થી સ્ટાર્ટ. હવે 5 વેલ્યુમાં પાછી પહેલી ને છેલ્લી વેલ્યુ તો એમને યાદ રહી ગઈ ને, 0 ને 1. કોમ્પ્યુટરવાળા તો વધારે યાદ રહે, પાછી 0 1 જ કર્યું છે આખું ડિપ્લોમા. ચલો, અહીંયા 0 અને અહીંયા આવશે 1. તો બાકીની 3 વેલ્યુ યાદ રાખવાની રહી હવે, વિચ ઇઝ 1/2, 1/√2 એન્ડ √3/2. લ્યો, આટલું છે. તો સાઇનનું આખું વેલ્યુ બધી યાદ રહી ગઈ. નાવ કોસની વેલ્યુ જો ફાઇન કરીએ તો કોસની વેલ્યુ સાઇનથી રિવર્સમાં હોય. રિવર્સમાં બધી વેલ્યુ લખી નાખો. સાઇન જે છે એ 0 to 1 જાય છે, એની બદલે આપણે ઊંધેથી સ્ટાર્ટ કરો, 1 to 0 જાવ એમ. તો 1ની વેલ્યુ અહીંયા, આ 1 પછી આ વેલ્યુ આવે એટલે √3/2 આવી ગઈ ને. પછી આ અહીંયા આવશે 1/√2, આ વેલ્યુ અહીંયા આવશે 1/2 અને આ વેલ્યુ અહીંયા પહોંચી ગઈ. લ્યો, કોસનું ટેબલ એ બની ગયું. અને મેં તમને કીધું હતું તમારે મેથડ યાદ રાખવાની છે, આખું ટેબલ ગોખવાનું નથી. તમને આડેધડ વચ્ચેથી ગમે એ વેલ્યુ પૂછશે ને હું તમને યાદ રખાવી દઈશ, ખાલી આ એક જ વિડીયોમાં. ચાલો, તો 0 to 1 આ વેલ્યુ કે 1 to 0 કોસનું આવડી ગયું. હવે 10નું ટેબલ આ ફોર્મ્યુલા ઉપરથી બનાવો. ફોર્મ્યુલા લખ્યું જ છે, sin/cos. તો સાઇનની વેલ્યુ ડિવાઇડેડ બાય કોસની વેલ્યુ કરી નાખો. સો કરો, આ ડિવિઝન ભાગાકાર કરતા જાઓ બધાનું. 0/1 કેટલા થાય? 0/1 ઓલવેઝ 0 જ થાય ને. 0 ગમે એટલા લખો 0 જ થાય. પછી આ બેનું ડિવિઝન કરો. તો આ બેનું ડિવિઝન કરો તો બેના ડિનોમિનેટર સેમ છે. 2 કેન્સલ આઉટ, 2 કેન્સલ આઉટ, 2 કટ થઈ ગયા. તો વધ્યો શું? જેટલું દેખાય જેટલું વધ્યું, બીજું શું. તો આન્સર આવ્યો 1/√3. ઉપર 1 નીચે √3. સો આન્સર ઇઝ 1/√3.
ઓકે, હવે આ બેનું ડિવિઝન કરો તો બે તો સરખી વેલ્યુ, ઉપર 1/√2, નીચે 1/√2, બે કેન્સલ, બે સરખી વેલ્યુ કેન્સલ થાય તો આન્સર આવે 1. આને ડિવાઈડ કરો, આમાંથી 2 કેન્સલ, આમાંથી 2 કેન્સલ, સો √3/1 ડિવાઇડેડ બાય 1 હોય તો કાંઈ લખાતું નથી ને કોઈ દિવસ. √3/1 એટલે √3 જ થાય ને. સો આન્સર ઇઝ √3. એન્ડ 1/0, 1 ડિવાઇડેડ બાય 0, 0થી કોઈ દિવસ કોઈ ડિવાઈડ થતું નથી, રાઈટ. સો ઇટ ઇઝ ઇન્ફિનિટી અથવા ઇન્ફાઇનાઇટ, અને ગુજરાતીમાં અવ્યાખ્યાયિત, કેમ કે 0થી કેમ ડિવાઈડ કરવા એ હજી સુધી કોઈ ફાઇન્ડ કરી શક્યું નથી, અને પછી કોઈ ટ્રાય કરી નથી, કેમ કે બધા હાર જ માની લીધી છે કે ઓલા બધા નથી કરી શક્યા તો આપણે શું કરી શકવાના હતા. અડધી તકલીફ જ પડે છે. સારું સારું, ચલો, નો એડવાઇસ, અત્યારે ફોકસ આમાં જ. 10ની વેલ્યુ યાદ રહી ગઈ ને, એ કઈ રીતે બનાવી જોયું તમે આ બે ઉપરથી. હવે એમાં પાછી એક જ યાદ રાખી, કોસની તો બનાવી લીધી. કોટની વેલ્યુ, તો કોટ થીટાની જો આખું ટેબલ તમારે યાદ રાખવું હોય તો તમારી પાસે 3 મેથડ છે. એક તો તમે કોસ અપોન સાઇન કરો, આ બેનું ડિવિઝન કરો, અથવા ઓર યુ કેન રાઇટ કોટ થીટા ઇઝ 1/tan થીટા ઓલ્સો. કેમ કે જો ને આ સાઇન અપોન કોસ છે તો આનું ફોર્મ્યુલા કોસ અપોન સાઇન છે, તો ઊંધું થયું ને, ઇન્વર્સ થયું ને, રેસિપ્રોકલ થયું, એટલે લખાય 1/tan થીટા. અને આ તો હજી સારું છે, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, પછી આગળ જતાં ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી આવશે, ઊંધું ટેબલ. હવે આજે બહુ ડિટેલ આપણે ઘણું કરવાનું છે, ટ્રિગોનોમેટ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ચલો, તો કોટ થીટા એટલે 1/tan થીટા. એક તો મેં કીધું કોસ અપોન સાઇન કરી નાખો તોય આન્સર આવે. બીજી મેથડ કે 1/tan કરી નાખો ને તોય આન્સર આવે. 1/tan એટલે કે 10ની વેલ્યુ બધી ઊંધી કરી નાખો, એટલે કે અહીંયા √3/1 છે તો 1/√3 છે તો √3/1 એમ ઊંધી કરી નાખો તોય થાય. પણ આપણે તો સસ્તી મેથડ, સૌથી સારામાં સારી થર્ડ મેથડ, રિવર્સ કરો, બસ વાત પૂરી. રિવર્સ સાઇન ઉપરથી કોસ કેમ બનાવ્યું હતું એવી જ રીતે 10 ઉપરથી કોટ બને. રિવર્સમાં બધી વેલ્યુ લખી નાખો, દેટ્સ ઇટ. આ અહીંયા ઇન્ફાઇનાઇટ, બસ આ જ મેથડ સારી. હાલો ને, હું કોણ મગજમારી. √3, આ 1, અહીંયા આવે, અહીંયા 1/√3, અને આ આવે અહીંયા લ્યો 0. આ બનતું ગયું ટેબલ મોઢે જાતે. એક જ વારમાં તમને મોઢે યાદ રહી જશે, એક જ વારમાં. એકવાર જોઈને લખજો, પછી બુક બંધ કરીને મોઢે આખું ટેબલ લખી લ્યો, જોઈએ કેટલી વેલ્યુ યાદ રહી, કેટલી ના રહી. ચલો, પછી કોસેક થીટા. તો કોસેક થીટા ફોર્મ્યુલા તો લખ્યું છે 1/sin થીટા કરી નાખો, એટલે સાઇન થીટાને વ્યસ્ત કરી નાખો, જેની જેટલી વેલ્યુ બધી ઊંધી કરતા જાઓ, દેટ્સ ઇટ. રિવર્સ નહીં હો, રિવર્સ નહીં, કેમ કે સાઇનને રિવર્સ કરશો તો કોસનું ટેબલ બની ગયું. ઇન્વર્સ કરો, રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરો. ચલો, તો અહીંયા સાઇનની વેલ્યુ વ્યસ્ત કરો, 1/sin તો 0, તો આપણે આન્સર આવે 1/0. 0નું ઊંધું એટલે 1/0 એમ, તો 0થી તો કોઈ ડિવાઈડ થાય નહીં, તો આન્સર શું આવે? ઇન્ફાઇનાઇટ. 1/2 છે તો એનું ઇન્વર્સ કરી નાખો તો 2/1, એટલે કે 2 લખાય ને એમ. 1/√2 છે એનું ઊંધું કરી નાખો તો √2/1, એટલે કે √2. √3/2 છે એને ઊંધું કરી નાખો 2/√3. 1 છે તો એને ઇન્વર્સ કરી નાખો, એટલે કે 1/1 થાય તો આન્સર તો 1 જ રહે. ધેટ્સ ઇટ. આ બની ગયું લ્યો કોસેકનું. હવે યાદ રાખીએ સેક થીટા. સેક થીટા કઈ રીતે? તો સેક થીટા માટે વળી પાછી તમારી પાસે બે મેથડ છે. એક તો અહીંયા લખ્યું છે 1/cos. કોસની બધી વેલ્યુ વ્યસ્ત કરી નાખો, રેસિપ્રોકલ કરી નાખો. પણ આપણે વળી પાછી સસ્તી મેથડ સારી. કઈ રીતે? રિવર્સ. હા, એટલે તો કોમ્બો યાદ રાખ્યા બધા. રિવર્સમાં કરો, આ વેલ્યુ ઇન્ફાઇનાઇટ ટુ 1 જાય છે ને, આપણે આ વેલ્યુ હવે ઊંધી જશે, 1 to ઇન્ફાઇનાઇટ જશે, એટલે આ વેલ્યુ અહીંયા 1, 2/√3, √2, 2 એન્ડ ઇન્ફાઇનાઇટ. ધેટ્સ ઇટ. અહીંયા આખું ટેબલ કમ્પ્લીટ થઈ ગયું. લ્યો, રમતમાં વાતમાં આવી રીતે યાદ રખાય. જોયું? તો મેં ખાલી શું યાદ રાખ્યું એ તમે જોયું? એક તો કોમ્બિનેશન 6 જ ફંક્શન સ્ટેપમાં યાદ રાખ્યા ફોર્મ્યુલા સાથે, અને એક સાઇનનું, બસ સાઇનની જ રો યાદ રાખી આપણે. એ સાઇનની ખાલી 5 વેલ્યુ, એટલે બધી આવડી ગઈ. આટલી વેલ્યુથી તમે ખરેખર 0 to 360 ડિગ્રી આખી બધી યાદ રહી જશે. એ બધું હું તમને કરાવીશ ડિટેલમાં. હાલો, હવે સમજી શક્યા? આટલું ટેબલ આવડી ગયું. તો ટેબલ આવડી ગયું તો હું તમને થોડુંક એડવાઇસ આપું, તમને સમજાવું કે આ શું કર્યું. તમને ખબર છે? તમે આવી રીતે ક્વાડ્રન્ટ લખો, કોણમાં પગ મૂકો, પ્રોટેક્ટર મૂકો, તો આવી રીતે કરો ને, આને કહો 0 ડિગ્રી. આ લાઈન 0 ડિગ્રી કહેવાય ને. અહીંયા આવે તો આને કહેવાય છે 90 ડિગ્રી. ત્યાંથી 90 ડિગ્રી રોટેટ થાવ એટલે અહીંયા આવે છે 180 ડિગ્રી. પછી હજી 90 ડિગ્રી એડ કરો તો 270 ડિગ્રી.
અને હજી 90 ડિગ્રી રોટેટ કરો તો અહીંયા આવે 360 ડિગ્રી. તો અહીંયા એક રિવોલ્યુશન પૂરું થયું, એક આખું રિવોલ્યુશન લેક ચકેડું આખું એક પૂરું થયું. તો 0 to 360 ડિગ્રી એટલું આખું પૂરું થયું. હાલો સમજી ગયા. તો આપણે તમે એમ કહો ઓહો આટલું બધું યાદ રાખી લીધું, તો આટલું બધું યાદ રાખ્યું તમે કેટલું યાદ રાખ્યું એ જોયું તમે. 0 to 90 ડિગ્રી યાદ રાખી ખાલી. એટલે આ 0 ડિગ્રી ટુ 90 ડિગ્રી એટલે કે તમે ખાલી આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ કહેવાય ને, ફર્સ્ટ ક્વાડ્રન્ટની બધી વેલ્યુ જ યાદ રાખી જ. આગળ આપણે જાસીને ટ્રિગોનોમેટ્રીમાં તો આપણે આખી આટલી ડિગ્રી યાદ રાખવાની છે ભાઈ. આવું તો 10th સ્ટાન્ડર્ડમાં હતું, આવું થોડું પૂછાશે કાંઈ. હવે તમને આમ પૂછાશે લ્યો sin 300 કેટલું થાય. હવે સમજા તો sin 300ની વેલ્યુ એમ થોડી મોઢે કોઈને આવડે, પણ હું તમને ગેરંટી આપું છું આપણો એક સ્ટુડન્ટ આ મોઢે ગણશે sin 300 વિધાઉટ કેલ્સી વગર મને એક આન્સર આવશે. ત્યાં સુધી હું લઈ જઈશ, પણ આજે ના જવાયો ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ જાસી, શાંતિ રાખો, ધીરે ધીરે. ઓકે, sin 300 એ આન્સર આવડે. પછી આમ પૂછું ને કે sin 750 તો એ આન્સર આપી દેશે. એમ કહું કે tan 750 તોય આન્સર આપી દેશે. બરોબર, એ બધું હવે મારા ઉપર છે. 1000 ડિગ્રી સુધી શું ગમે ડિગ્રી પૂછે ને તમે આન્સર આપશો. આવું સ્ટ્રોંગ પરફેક્ટ શીખવાનું છે. આવું ગોખાય ને આટલી બધી વેલ્યુ થોડું કોણ ગોખી શકે ભાઈ, નહીં. તો યાદ રાખવાનું. તો આપણે હજી ખાલી 0 to 90 ડિગ્રી જ યાદ રાખી છે. ઓકે, તો નાવ નેક્સ્ટ વોટ? નાવ નેક્સ્ટ ઇઝ અ કન્ક્લુઝન. કન્ક્લુઝન એટલે કે આપણે કહીએ તો તારણ, કે તમે આટલું બધું શીખાય એનું કન્ક્લુઝન શું, એનું તારણ શું, તો એની શોર્ટકટ મેથડ કહીએ. તો આપણે કન્ક્લુઝન છે ને આટલું બધું કાઢ્યું ને એમાં કન્ક્લુઝન આટલું નીકળ્યું કે 0 ડિગ્રી છે ને એ 90 ડિગ્રી છે. 0 ડિગ્રી છે એ 90 ડિગ્રી છે, 90 ડિગ્રી છે એ 0 ડિગ્રી છે. 30 ડિગ્રી છે ને એ 60 ડિગ્રી છે, અને 60 ડિગ્રી છે એ 30 ડિગ્રી છે. તમે એમ કે આ શું બોલે છે, હમણાં સમજાવી દો. અને 45 ડિગ્રી છે એ 45 ડિગ્રી જ છે. અને આમથી લ્યો તો આમ લખી નાખે ને 45 ડિગ્રી 45 ડિગ્રી જ છે. હવે આ શું મેં બોલ્યા, આ એ તો વાંચા કોઈ દી કોઈને આવી રીતે શીખવું નથી, કોઈ દી કોઈ એને શીખવાડ્યું નથી. આ પરફેક્ટ મેથડ જો યાદ રાખવાની. તમને આજે તમને યાદ રખાઈને જાવ આખું ટેબલ, અને તમને ડાયરેક્ટ વચ્ચેથી આમ પૂછે ને કે કોસેક 60 શું થાય આન્સર આપો, તો કાંઈ એક વેલ્યુ પૂછાય ખાલી એક માર્કમાં કોસેક 60, તો કાંઈ એના માટે ઓવડું આખું ટેબલ લખવા થોડું બેસાય. ડાયરેક્ટ આન્સર ટેબલ વગર, આ તો ખાલી તમને શીખવાડવા માટે. તમે આન્સર ડાયરેક્ટ આપી શકશો આ કન્ક્લુઝનથી. હવે આ કન્ક્લુઝન સમજાવું શું છે. 0 એ 90 જે 90 એ 0, જેનો મતલબ શું ખબર છે? કોમ્બિનેશનમાં, એટલે કે કોમ્બિનેશન કોણ છે? સાઇનનું કોમ્બિનેશન કોસ છે, કોસનું સાઇન છે એમ. ટેનનું કોટ છે, કોટનું ટેન છે, કોસેકનું સેક છે, સેકનું કોસેક છે. આ બધા કોમ્બિનેશન છે. એટલે કે કોમ્બિનેશનની વેલ્યુ, એટલે કે સાઇન સમજાવું શાંતિ રાખો. નવું છે ભાઈ તમારા માટે તો વાર તો લાગે ને. સાઇન 0 છે, સાઇન 0 છે તો સાઇનનું કોમ્બિનેશન કોણ છે? કોસ. તો એ કોસ 90 છે. એટલે કે સાઇન 0ની જે વેલ્યુ છે ને એ કોસ 90ની વેલ્યુ છે. જોઈ લ્યો, સાઇન 0ની જે વેલ્યુ છે એ કોસ 90ની જે છે. સાઇન 0ની જે વેલ્યુ છે એ વેલ્યુ કોસ 90ની છે. આ કન્ક્લુઝન. સાઇન 30ની જે વેલ્યુ છે ને એ કોસ 60ની વેલ્યુ છે. સાઇન 30ની વેલ્યુ છે 1/2, એ કોસ 60ની વેલ્યુ છે 1/2. કેમ કે આપણે આમ રિવર્સ કર્યું ને એમાં એમ બની ગયું. જો 0 અહીંયા આવી ગયો, 1 અહીંયા આવી ગયો, 1/2 અહીંયા આવી ગયો, પણ 45 જો બધાના હરખા જ રહ્યા એટલે લખ્યું 45 એ 45 જ છે. એટલે કે tan 45 હોય ને એ જ એનો કોમ્બિનેશનનો 45, એટલે કે કોટ 45 હોય. સાઇન 45 હોય એ જ કોસ 45 હોય. જોયું ને? કોસેક 45 હોય એ જ સેક 45 હોય. આને કહેવાય કન્ક્લુઝન, કે તારણ. આટલું બધું તમે યાદ રાખ્યું, શીખા, પણ એનું તારણ શું, કન્ક્લુઝન શું? તો આજે આવું બધાને ખબર પડી કે આવું હતું અને આવી રીતે યાદ રાખી શકાય. હાલો આવડી ગયું, ખબર પડી ગઈ ને. બીજું સાઇન કોસનું ટેનથી કરે, tan 30. tan 30 છે ને, ટેનનો કોમ્બિનેશન કોણ? કોટ. તો tan 30ની વેલ્યુ છે એ કોટ 60ની છે. જોઈ લ્યો, tan 30માં વેલ્યુ છે 1/√3, તો એ જ વેલ્યુ કોટ 60માં છે. હવે સમજાય? તમને 3 વસ્તુ યાદ રહી ગઈ ને ખાલી, એટલે તમને આખું ટ્રિગોનોમેટ્રી આવડી ગયું. લ્યો, તમને આ 20 મિનિટની અંદર કે 15-20 મિનિટની અંદર, 15 થી 20 મિનિટની અંદર તમને આખું ટ્રિગોનોમેટ્રી આવડી ગયો ભાઈ, ખરેખર કહેવા જાય ને તો. હવે કઈ રીતે એ હજી હું શીખવાડીશ, મેથડ હું શીખવાડીશ. એટલે કે પહેલાં સિક્વન્સ ને ફોર્મ્યુલા. સાઇનનું ખાલી એક રો, સાઇનની વેલ્યુ
અને થર્ડ કન્ક્લુઝન. આ કન્ક્લુઝન બસ આટલું આવડે એટલે બધી વેલ્યુ આવડી ગઈ. જોવું છે, કરવું છે ચેક? ચલો ચેક કરીએ. અધવચ્ચેથી ડાયરેક્ટ તમને ટૂંકમાં કહીએ ને તો તમને છે ને આ ટેબલ તો તમારી પાસે છે. હવે જોજો, તો તમારું કામ એ છે કે વિડીયોને અહીંયા પોઝ કરો. બધા કમ્પલસરી લખ્યો ભાઈ, નહીંતર મને મજા જ નહીં આવે. બધા કમ્પલસરી નોટ ડાઉન કરો ભાઈ. ઓફલાઈન ક્લાસમાં જેમ વર્ક કરો છો ને એમ જ ઓનલાઈનમાં થવું જોઈએ, તો જ યુઝફુલ છે. અને આટલું રિસર્ચ, આટલું સાયન્સ બધું એ જ કહે છે કે લખવાથી જ હંમેશા યાદ રહ્યો. આ હું આટલું રોજ દર વર્ષે આટલા વર્ષોથી લખાલખ થાવું છું ને બોર્ડ ઉપર, એટલે બધું મોટે યાદ છે. બાકી યાદ ના રહીએ કોઈ દિવસ. તમે ખાલી આ વાંચે રાખો. મેથ્સ વાંચવાની વસ્તુ નથી, ગણવાની વસ્તુ. તો જેટલું લખશો ને બધા સબ્જેક્ટમાં, જેટલું લખશો એટલું યાદ રહેશે. તો લખતા જાજો બધાય, રાઈટ? તો અહીંયા પોઝ કરીને તમે ટેબલ બનાવી લ્યો, ટેબલ લખી લ્યો. ઓકે, પછી હું તમને બધી વેલ્યુ મોઢે લખાવું છું. ચાલો પોઝ કરો, આખું ટેબલ લખી લ્યો, હું જવા દઉં છું એટલે. અને આ તો ઠીક, પછી હું તમને 300, 600, 900 ગમે એ વેલ્યુ આવે ને મોઢે તમને થોડીક જ વારમાં કહી દઈશ. આપણે કેમ ઓલા પિક્ચરમાં તમે જોયું ને શકુંતલા દેવી કેવું કરે છે મેથેમેટિક્સ. ભાઈ આપણે તો એના 1% બરાબર નથી. આપણે કમ્પેરિઝન નથી કરતા, તો ખાલી એક્ઝામ્પલ આપું છું. આપણું તો કાંઈ ના આવે એની પાસે, કાંઈ એટલે કાંઈ જ નથી. આપણે એ આપણે ખબર પડી ગઈ. પહેલાં એમ લાગતું હતું ઓહો મને આટલું બધું મેથ્સ આવડે છે, તો પછી ખબર પડી ઓહો. જોવો હવે આ તો આપણે ભલે ને થોડાક તો ઇમ્પ્રૂવ થાય ને, બસ ઇમ્પ્રૂવ થતા રહેવાનું, અપડેટ થતા રહ્યો. કેમ એપ્લિકેશન અપડેટ કરતા રહ્યો છે એમ તમે અપડેટ થતા રહેજો. તો ટેબલ અહીંયા છે નહીં. હવે તમારે મોઢે જાતે જોજો. હવે હું તમને શીખવાડું. તમારે ખાલી આટલું આવડતું હોય ને આ ફોર્મ્યુલા, સાઇન ને આટલું, એટલે તમે ગમે એ વેલ્યુ લખી શકો. હજી 0 to 90 ડિગ્રી જ રાખીએ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, પછી આગળ ધીરે ધીરે હું તમને સમજાવીશ. કાલે જ ને કાલે જ તમે સાઇન 300 મોઢે લખી શકશો. હા, એટલું બધું ડિટેલ. વધારે થઈ ગયું? ઓકે, હાલો પરમ દિવસે, બસ 2 દિવસ આપ્યા, કાંઈ વાંધો નહીં. ઓકે, હવે ફર્સ્ટમાં આવતા રહીએ. તો તમારે જે ક્વેશ્ચન પૂછવો હોય એ પૂછી લ્યો. કેમ પૂછશો? એટલે હું આન્સર હું જ લખાવું છું. ધારો કે તમે મને એમ પૂછ્યું કે કોસેક 30 કેટલું થાય, તો હવે એના માટે કે આખું ટેબલ થોડું લખાય. તો મેં તમને હવે હું તમને મેથડ શીખવાડવા જાઉં છું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવડતી હોવી જોઈએ. કેમ જાદુગરની ભાષામાં ટ્રીક કે એમાં ટ્રીક છે, જોજો. તો મેં તમને કીધું ને તમારે શું કરવાનું ખબર છે? સાઇનનું ટેબલ તમે યાદ રાખ્યું ને, ગમે એ પૂછાય ને ક્વેશ્ચન તમારે બધાને સાઇનમાં જ લઈ જવાના. બસ સાઇન થીટામાં લઈ જાઓ, બધાને કન્વર્ટ કરી શકાય કઈ રીતે. ચલો કોસેક 30, તો કોસેક 30નું ફોર્મ્યુલા શું છે? અહીંયા કોસેક થીટાનું ફોર્મ્યુલા શું છે? 1/sin થીટા. કોસેક થીટા એટલે 1/sin થીટા. પણ આપણે થીટા કાઢી નાખીએ. થીટાની બદલે શું આપ્યું છે? થીટાની બદલે આપ્યું છે 30. તો આપણે અહીંયા 30 ને અહીંયા 30 મૂકવું પડે ને. લ્યો તો આન્સર આવી ગયો 1/sin 30. તો 1 એમનું રાખીએ ને sin 30. sin 30ની વેલ્યુ તો તમને યાદ જ છે ને. સાઇનનું તો ટેબલ યાદ છે, આવી રહ્યું અહીંયા 1/2. હવે આને સોલ્વ કરવાનું. 1/1/2 કેટલા થાય? યાદ છે ને? છેદનું છેદ અંશમાં. ન્યુમેરેટર યાદ છે ને? આવું બધું ડિનોમિનેટર ટુ ધી ડિનોમિનેટર ગોઝ ટુ ન્યુમેરેટર. 1/1/2 2 ઉપર. તો આન્સર આવી ગયો કોસેક 32 થાય. જોઈ લેજો. અને તમારે જે પૂછવા હોય તમારે તો હજી તો આ 90માં છે. તમે જોયું હોય આટલી તો 30 વેલ્યુ થઈ હો, ખાલી 30 જ વેલ્યુ થઈ. એટલે ફર્સ્ટ ક્વાડ્રની 30 વેલ્યુ. 4 ક્વાડ્રન્ટ પૂરા કરો 120 વેલ્યુ ફોર એક્ઝામ્પલ. વચ્ચેના જો કે આવજે એટલે થોડું પ્લસ માઇનસ થાય. અને એમાં તમે એમ કહો કે બીજો રિવોલ્યુશન 240 વેલ્યુ, ત્રીજો રિવોલ્યુશન 360 વેલ્યુ, પછીનું રિવોલ્યુશન 480 વેલ્યુ. તો 480 વેલ્યુ આપણે થોડીક સેકન્ડમાં જ ગણી શકશી. પછી અત્યારે 0 to 90 તો યાદ રાખો. કોસેક 30. હવે હું તમને એમ કહું ચાલો 1060 પૂછું તમને. તો 1060 અમુક ગોખણીએ તો ગોખેલું છે, એને તો ગોખાયું છે. એ ડાયરેક્ટ આન્સર આપે જ છે, નો ડાઉટ. આવું શીખા વગર પણ એ ગોખેલું છો, ધ્યાન રાખો. અને બહુ એને એવું હોય કે ઓય આવું કોણ કરે, મને તો 1060 ડાયરેક્ટ આવડે છે, બરાબર, કે √3 થાય તો સાચા જો, ભલે મને આવડે છે તો, પણ હું તમને મેથડ શીખવાડું છું. અને હવે જોજો. ઓકે, એ બધા જે કહે છે મને બહુ આવડે છે આ તે, તો આનો આન્સર આપી દઈએ. હાલો બહુ હોશિયાર હોય તો 10300નો આન્સર સાયન્ટિફિક એલસી વગર. ફોસ બસ. તો એ જ તો વાત છે. આ તો હજી બધાય કરી દેશે. પછીનું આ લેવલ જે કાલે આવશે ને એમાં એમનો આન્સર આપે એ સાચા. ચાલો અત્યારે આમાં આવે 1060. તો ફોર્મ્યુલા જ મૂકવાનું ભાઈ. tan થીટાનું ફોર્મ્યુલા શું છે? sin/cos. તો sin θ/ cos θ. પણ થીટા કેટલો આપ્યો છે? 60. તો બેમાં 60 કરી નાખો. sin 60/cos 60. sin 60/cos 60. sin 60ની વેલ્યુ તો આપણને આવડે જ છે, પણ ધારો કે cos 60 નથી આવડતું.
પણ cos 60 નથી આવડતું ને, તો એનું કોમ્બિનેશન સાઇન, તો કોમ્બિનેશનમાં કન્વર્ટ કરો. cos 60 હોય 30 હોય, એટલે કે cos 60 હશે એ સાઇન 30 હશે. આ બસ એમ આ ઈ તો એના માટે છે. cos 60ની વેલ્યુ તો એનો કોમ્બિનેશન સાઇન 30ની વેલ્યુ બે સરખી થાય. તો cos 60ની બદલે હું લખી નાખું છું સાઇન 30, કેમ કે સાઇનનું તો આવડે જ એટલે લ્યો આન્સર આવી ગયો સાઇન 60. હવે પાછું સાઇનનું આવડવું જોઈએ. હા વળી કે એની એ ટ્રીક કયો બધું ટ્રીકમાં જ જવા દેવું. સાઇન 60 √3/2 અને નીચે સાઇન 30 1/2. હાલો બરોબર છે. તો શું થાય? 2 કેન્સલ આઉટ, આન્સર આવ્યો √3/1 એટલે કે √3 લ્યો. આમ હોય ટેબલ વગર કાંઈ જરૂર જ નથી ને, મેથડ આવડે ને કાંઈ ગોખણપટ્ટી કાંઈ ના જોઈએ. આ tan 60 તો આવું હવે તમે ગમે કરી શકો છો ભાઈ, તમારે જે પૂછવું એ પૂછી લ્યો. તમે પૂછ્યું cot 30, હા એક જણાએ પૂછ્યું ભાઈ, તમે ભલે નથી પૂછ્યું, પછી કે મેં ક્યાં પૂછ્યું. cot 30 એ તો કહું છું ભલે ને તમે તમારા ઘરે બેઠા તો હું તમારા મનની વાત જાણી લઉં છું ભાઈ. મને સંભળાય અહીંયા સુધી. જો આ છે ને અપલખણા જો બોલ્યો કે હું ફાંકા મારો છો, જોયું બોલ્યા ને તમે, એ સંભળાય ને અહીંયા સુધી ભાઈ. ચલો હાલો સિરિયસ નોટ. cot 30 તમે પૂછ્યું ધારો કે cot 30, તો cot 30 તો હું કાંઈ ગણીશ નહીં, હું તો ડાયરેક્ટ આન્સર આપીશ √3. કેમ ખબર છે? અહીંયા જ છે કોમ્બિનેશન. 60 હોય 30 હોય તો tan 60 હોય એ જ cot, 10નું કોમ્બિનેશન cot 30 થાય છે, ડાયરેક્ટ આન્સર ભાઈ. ઓકે હા લ્યો, જો વળી કોક બોલ્યું એ તો અહીંયા લખ્યો તો એટલે √3. હાલો તો મેથડ શીખીએ બસ. cot 30 તો કોટનું ફોર્મ્યુલા ચાલો ને. cot 30 cot થીટાનું ફોર્મ્યુલા શું છે? cos upon sin. અને 30 તો થીટા કાઢી નાખો, 30 sin 30 તો આપણને આવડે છે. cos 30 ધારો કે નથી આવડતું, પણ cos 30 60 પણ કોનું? એના કોમ્બિનેશનનું. એમ તો cosનું કોમ્બિનેશન sin. cos 30 હોય એ sin 60 થાય એમ. હવે તો આવડવું જોઈએ. એક વારમાં ના આવડે, બીજી વાર ના ત્રીજી વાર. sin 60ની વેલ્યુ √3/2, sin 30 1/2, 2 કેન્સલ, આન્સર ઇઝ √3. ધેટ્સ ઇટ. હવે તમે આમાંથી જે વેલ્યુ ગણી શકો છો. તો હજી એક કરાવી દઉં, જો એ કોક બોલ્યો હજી એક કરાવી દો ને. હા મજા જ આવે ને, આમાં કોણ ના પાડે. sec 45 તો sec થીટાનું ફોર્મ્યુલા આવડે તો મજા જ આવે, હંમેશા નિયમ જ છે. પણ આવું જ આવડતું જ ના હોય તો શું વાંચવું આમાં. sec થીટા તો sec થીટા એટલે 1/cos થીટા, પણ થીટા એટલે જે 45, તો આપણે થીટાની બદલે લખીએ 45. તો ટૂંકમાં એમ કે sec 45ની વેલ્યુ જોતી તો 1/cos 45. cos 45ની વેલ્યુ ઇન્વર્સ કરો, પણ cos 45 યાદ નથી ભાઈ. આવી રહ્યું, યાદ ના રાખો, આટલું તો યાદ રાખો. પણ 45 ઇઝ 45, એટલે કે cos 45ની જે વેલ્યુ હોય એ જ એનો કોમ્બિનેશન થાય sin 45. તો cos 45 ઇઝ sin 45 થાય, તો 1/sin 45. હાલો તો sin 45 તો આવડે હો. હવે sin 45 જે 1/√2, તો આન્સર આવી ગયો 1/1/√2. √2 ઉપર આન્સર ઇઝ √2. લ્યો આ sec 45નો આન્સર એ √2. બસ હાલો આટલું એક્ઝામ્પલ ઇનફ છે. તો આટલું એક ટ્રિગોનોમેટ્રી કમ્પ્લીટ કરજો. આવી રીતે યાદ રખાય. આને કહેવાય ટ્રિગોનોમેટ્રી ભાઈ, આને કહેવાય મેથડ, આને કહેવાય મેથ્સ ને આને કહેવાય આજે શીખા. હવે સમજા? ઓકે ચલો રાઈટ, થેન્ક યુ.